યામ ભૂમિતિનો MCQ બિંદુ -6 અને 8નું ઉગમ બિંદુથી અંતર શોધો. હવે અંતર મેળવવાનું અંતર સૂત્ર જો આના યામ x1 y1 હોય, બીજા બિંદુ બીના યામ x2 y2 હોય તો અંતર સૂત્ર AB² બરાબર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. હવે એમાં એક બિંદુ છે -6 અને 8, બીજું બિંદુ 0 0, રકમમાં ઉગમ બિંદુ લખેલ છે પણ ઉગમ બિંદુના યામ કેવા હોય 0 0. હવે અંતર સૂત્ર મેળવીએ 6 - 0 નો વર્ગ એટલે કે -6 નો વર્ગ પ્લસ 8 - 0 નો વર્ગ એટલે કે 8 નો વર્ગ. -6 નો વર્ગ થાય 36, 8 નો વર્ગ 88, 64, કુલ થાય 100. પણ બરાબરની આ બાજુ AB² બરાબર 100. હવે વર્ગ આ બાજુ આવે તો વર્ગમૂળ અને 100 નું વર્ગમૂળ થાય 10 એટલે કે આપણો આન્સર 10. ખાલી જગ્યામાં આવશે 10.